સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી વિશેષ ઉત્સાહ અને ભવ્યતા સાથે કરવામાં આવી। જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમનું આયોજન સોમનાથ મંદિર પ્રાંગણમાં થયું હતું, જ્યાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ હિમંજય પાનીવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, ડીડીઓ, એસપી, ધારાસભ્ય સહિત અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો। વિશ્વ યોગ દિવસ દર વર્ષે 21 જૂને ઉજવાય છે અને સમગ્ર વિશ્વમાં યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભોને ઉજાગર કરવામાં આવે છે। સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં 3000થી વધુ વિદ્યાર્થીઓ, આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ યોગાભ્યાસ કર્યો હતો। સૌએ એક સાથે યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના અભ્યાસ દ્વારા સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો। આ કાર્યક્રમમાં યોગના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। યોગ માત્ર આસન સુધી સીમિત નથી, પરંતુ તે જીવનમાં સંતુલન, મનની શાંતિ અને આત્મવિશ્વાસ વધારવા માટે મહત્વપૂર્ણ છે। અધિકારીઓએ પણ યોગના લાભો અને તેના દૈનિક જીવનમાં અમલ અંગે ઉપસ્થિતોને પ્રેરણા આપી। સોમનાથ જેવા પવિત્ર સ્થળે યોગાભ્યાસથી આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ પણ થયો। વિશ્વ યોગ દિવસની ઉજવણીથી ગીર સોમનાથ જિલ્લામાં યોગ પ્રત્યે જાગૃતિ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા મળી છે। સોમનાથ મહાદેવના પાવન સ્થળે યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાં યોગના પ્રચાર પ્રસાર માટે મહત્વપૂર્ણ બની રહ્યો છે। સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને યોગના પ્રાચીન ભારતીય વારસાને ઉજાગર કરવામાં આવ્યો। ગીર સોમનાથ જિલ્લામાં જે ડિસ્ટ્રિક્ટ લેવલનો કાર્યક્રમ છે તે સોમનાથ મહાદેવના પ્રાંગણમાં આજે યોજો। આમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પાલીવાલ ઉપસ્થિત રહેલ હતા। આ ઉપરાંત માન્ય ધારાસભ્ય શ્રી તાલાલા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, આ તમામની ઉપસ્થિતિમાં અને વરિષ્ઠ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં અહીંયા આપણે આ યોગ અભ્યાસ કર્યો। અહીંયા લગભગ 3,000 થી 3,500 લોકોએ આ અભ્યાસમાં પાર્ટિસિપેટ કર્યું છે। આ ઉપરાંત જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં આજે યોગાભ્યાસ બાળકો દ્વારા કરવામાં આવશે અને અંદાજિત 1,75,000 બાળકો આ યોગ અભ્યાસમાં ભાગ લેશે, શિક્ષકો સહિત। આ ઉપરાંત આપણા જે આરોગ્ય કેન્દ્રો છે, આપણા પોલીસ સ્ટેશન છે, આપણી આંગણવાડી છે, દરેક તાલુકા કક્ષાએ પણ આપણે આ યોગનો એક અલગ કાર્યક્રમ કર્યો છે। આમ સમગ્ર જિલ્લામાં 2 લાખ ઉપર લોકોએ આજે યોગ અભ્યાસમાં, આ અમારો અંદાજ છે, આનાથી વધારે હશે પણ આનાથી ઓછા નહીં હોય, આટલા લોકોએ ભાગ લીધો છે અને લોકો યોગને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવે તે તરફ અગ્રેસર થઈ રહ્યા છે।